ડીડીયુ ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી નડિયાદની અંદર કઈ બ્રાન્ચની અંદર મેનેજમેન્ટ કોટા છે, કઈ બ્રાન્ચમાં એનઆરઆઈ કોટા છે, કઈ બ્રાન્ચનું એડમિશન મતલબ કે એનઆરઆઈ કોટા અથવા તો મેનેજમેન્ટ કોટાનું એડમિશન કયા માર્ક્સના આધારે થાય છે, વિદ્યાર્થીઓના સૌથી વધારે આ સવાલો અત્યારે આવી રહ્યા છે. તો આજના વિડીયોની અંદર હું તમારા તમામ સવાલોના જવાબ આપવાનો છું. આવો સેમ ટુ સેમ વિડીયો આપણે નિરમા યુનિવર્સિટીનો ઓલરેડી બનાવી દીધો છે. તમે આપણા વિડીયો સેક્શનની અંદર જશો તો તમને નિરમા યુનિવર્સિટીનો આવો વિડીયો દેખાશે. અને જેટલા પણ વિદ્યાર્થીઓ બી ગ્રુપના છે તો એ બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે આપણી બીજી યુટ્યુબ ચેનલ પ્રિયસર જ્ઞાનપીઠ ઓલરેડી અવેલેબલ છે. તો જ્ઞાનપીઠ ચેનલ તમે વિઝિટ કરતા રહેજો એટલે એમાં પણ તમને બધી માહિતી મળતી રહેશે. અને તમે જો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરો. સાથે સાથે એડમિશનના એક પણ વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, ખાસ જોડાયેલા રહેજો જેથી બધી માહિતી મળતી રહેશે. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. હવે હું તમને વન બાય વન ડીડીયુ નડિયાદની તમામ માહિતી આપી દઈશ. તો ડીડીયુ નડિયાદની અંદર ખાસ સમજતા રહેજો, કોમ્પ્યુટરની અંદર મેનેજમેન્ટ કોટા અને એનઆરઆઈ કોટા બંને છે. બંનેનું એડમિશન જેડબલઈ મેઇન્સ પેપર 1 ના પીઆર ઉપરથી થશે. એના પછી આઈટી, મિકેનિકલ અને આઈસી ની અંદર મેનેજમેન્ટ કોટા છે, જેનું એડમિશન ગુજસેટ 2025 ના પીઆર ના આધારે થશે. એના પછી આઈટી અને આઈસી માં જે એનઆરઆઈ કોટા છે એનું એડમિશન પણ ગુજસેટ 2025 ના પીઆર ઉપરથી જ થશે. એના પછી કેમિકલ અને ઈસી ની અંદર મેનેજમેન્ટ કોટા નથી. ખાસ ધ્યાન રાખજો, કેમિકલ અને ઈસી માં મેનેજમેન્ટ કોટા નથી, કેમિકલમાં તો એનઆરઆઈ કોટા પણ નથી અને ઈસી ની અંદર ખાલી એનઆરઆઈ કોટા છે. તો ખાસ જે મેઇન છે કોમ્પ્યુટર, મેનેજમેન્ટ કોટા અને એનઆરઆઈ કોટા જેડબલઈ મેઇન્સ પેપર 1 ના આધારે લોકો કરવાના છે. બાકી બધાની અંદર ગુજસેટ 2025 ના પીઆર ના આધારે તમારું એડમિશન થવાનું છે મેનેજમેન્ટ કોટા અને એનઆરઆઈ કોટામાં. અમુકમાં મેનેજમેન્ટ કોટા નથી, અમુકમાં એનઆરઆઈ કોટા નથી. તો આ વાત થઈ ડીડીયુ નડિયાદની. આનું એડમિશન બોર્ડ અને ગુજસેટના એસીપીસી ના રાઉન્ડથી તો અમુક ટકા સીટો માટે થવાનું જ છે, પણ આ મેં વાત કરી મેનેજમેન્ટ કોટા અને એનઆરઆઈ કોટાની કે જેની અંદર ડીડીયુ નડિયાદ પોતાનું એડમિશન કરતી હોય છે. આનું ફોર્મ તમારે એમની વેબસાઇટ ઉપર જઈને ભરવાનું હોય છે. તો ખાસ આજે જ ડીડીયુ નડિયાદની વેબસાઇટ ચેક કરી લેજો. ફોર્મ ભરવાનું બાકી હોય તો ફોર્મ ભરી લેજો જેથી તમે મિસ આઉટ કરી દો નહીં. તો મળીએ છીએ દોસ્તો આવી જ કોઈ નવી કોલેજની અપડેટ સાથે. ટિલ ધેન બાય બાય.